નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ એકમ 1ના કુલ 50 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે પાચન કરી શકશે, શ્વસન કરી શકશે અને ઉત્સર્જન પણ કરી શકશે. સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી પાચન કરી શકે, શ્વસન કરી શકે અને ઉત્સર્જન પણ કરી શકે. આ ત્રણેય ક્રિયાઓ આપણે કરી શકીએ. પ્રશ્ન 2. આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વનસ્પતિ અને પ્રાણી બંને. આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણી બંને છે. પ્રશ્ન નંબર 3. વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે નિયમિત ઉત્પાદન જરૂરી છે, એનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે અને વિતરણ પણ જરૂરી છે. વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે આ ત્રણે ત્રણ તબક્કા જરૂરી છે: નિયમિત ઉત્પાદન, એનું યોગ્ય વ્યવસ્થાપન અને યોગ્ય વિતરણ. પ્રશ્ન નંબર 4. અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા છે, તો તેના વિશે તમે શું કહેશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પાક મેળવવા માટે. અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા, તો એની પાક મેળવવા માટે ઉછેર્યા છે. પ્રશ્ન નંબર 5. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? વિધાન 1. ભારત દેશની ભૌગોલિકતા અલગ અલગ છે. વિધાન 2. તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે, તો એના માટે આ બંને વિધાનો છે યોગ્ય છે, કારણ કે આપણા દેશની ભૌગોલિકતા અલગ અલગ છે અને તાપમાન, ભેજ અને વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ પણ એક ક્ષેત્રથી એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યની જુદી જુદી હોય છે. પ્રશ્ન નંબર 6. ભાવિકાએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ડાંગર. ભાવિકાએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી ડાંગરનો પાક હશે. ડાંગરનો પાક છે વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે. પ્રશ્ન 7. વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ખરીફ પાક. વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયો રવિ પાક નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, મકાઈ. મકાઈ છે એ રવિ પાક નથી, પણ અળસી, ચણા અને ઘઉં છે એ રવિ પાક છે. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ઘઉં. ઘઉં છે એ ખરીફ પાક નથી, પણ સોયાબીન, મગફળી અને કપાસ એ ખરીફ પાક છે. પ્રશ્ન નંબર 10. ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, જૂનથી સપ્ટેમ્બર. ખરીફ પાક માટેનો સમયગાળો જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીનો છે. પ્રશ્ન નંબર 11. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રવિ પાક. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પ્રશ્ન 12. રવિ પાક માટેનો સમયગાળો જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ઓક્ટોબરથી માર્ચ. રવિ પાક માટેનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો છે. પ્રશ્ન 13. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અનાજ વિતરણ.
પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ છે એના પૈકી આ અનાજ વિતરણ એ પદ્ધતિ સાચી નથી, પણ ભૂમિને તૈયાર કરવી, રોપણી કરવી અને સિંચાઈ કરવી એ મૂળભૂત પદ્ધતિઓ સાચી છે. પ્રશ્ન 14. નીચેનામાંથી ખેત પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામનો, એટલે કે રોપણી, લણણી અને સંગ્રહ. આ ત્રણનો સમાવેશ ખેત પદ્ધતિમાં થાય છે. પ્રશ્ન 15. માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે, શા માટે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે તે માટે માટીને પોચી બનાવવી જોઈએ. બી. પોચી માટી મૂળને શ્વસનમાં સહાય કરે છે. અને સી. પોચી માટી અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે, એટલા માટે આપણે માટીને ઉલટાવીને પોચી બનાવવી જોઈએ. પ્રશ્ન 16. કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા. આ ક્રિયાને શું કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ખેડાણ. કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા. આ ક્રિયાને ખેડાણ કહેવામાં આવે છે. પ્રશ્ન 17. ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, સમારની. ખેતરને સમારની મદદથી સમથળ કરવામાં આવે છે. પ્રશ્ન 18. જમીનને લાંબા ગાળે નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, છાણિયું ખાતર. જમીનને લાંબા ગાળે નુકસાન ન થાય તે માટે આપણે તેમાં છાણિયું ખાતર ઉમેરશું. પ્રશ્ન 19. બીજ રોપતા પહેલાં માટીના ઢેફાને નાના કરવા કયા ઓજારનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે બીજ રોપતા પહેલાં માટીના ઢેફાને નાના કરવા માટે આપણે હળનો ઉપયોગ કરી શકીએ, ખરપિયાનો ઉપયોગ કરી શકીએ અને કલ્ટિવેટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન 20. હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પાકની લણણી કરવા માટે. પાકની લણણી કરવા માટે હળનો ઉપયોગ થતો નથી, પણ જમીનને ખેડ કરવા માટે થાય. પછી નીંદણના નિકાલ માટે પણ આપણે હળનો ઉપયોગ કરી શકીએ. પ્રશ્ન 21. આપેલ ચિત્રમાં કયું ખેત ઓજાર છે? આ ચિત્ર તમે જોઈ શકો છો. આ કયા ખેતીના ઉપયોગ માટેના સાધનો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, હળ. આ ચિત્ર છે એ હળનું છે. પ્રશ્ન નંબર 22. આપેલ ચિત્રમાં નિર્દેશિત કરેલ ભાગ જણાવો. આ ચિત્ર છે એમાં આ જે ભાગ છે એને શું કહેવામાં આવે? તો આનો ઉત્તર છે વિકલ્પ સી, હેન્ડલ. આ જે ભાગ છે એને હેન્ડલ કહેવામાં આવે. પ્રશ્ન 23. વાવણી માટે તમે કેવા પ્રકારના બીજની પસંદગી કરશો? વિધાન 1, ગુણવત્તાયુક્ત બીજ. વિધાન 2, ક્ષતિગ્રસ્ત બીજ. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ફક્ત 1. વાવણી કરવા માટે આપણે ગુણવત્તાયુક્ત બીજની પસંદગી કરશું. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ભેજવાળી જગ્યામાં. ભેજવાળી જગ્યામાં આપણે અનાજનો સંગ્રહ ન કરી શકીએ. કોથળામાં કરી શકાય, ધાતુના મોટા પીપળાઓમાં આપણે કરી શકીએ, કોઠારમાં કરી શકીએ. ભેજવાળી જગ્યાએ કરીએ તો અનાજ બગડી જાય. પ્રશ્ન 25. સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પાણીમાં નાખીને. સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા માટે એને પાણીમાં નાખવા જોઈએ. પ્રશ્ન 26. કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતાં વધુ યોગ્ય ગણાય છે. આ માટે સાચું વિધાન પસંદ કરો. વિધાન 1, કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે. વિધાન 2, કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 1 અને 2 બંને સાચા છે. કુદરતી ખાતર છે એ કૃત્રિમ ખાતર કરતાં વધારે યોગ્ય છે. તેના માટે આ બંને વિધાનો સાચા છે. કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે અને કુદરતી ખાતરથી છે જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળે છે.
પ્રશ્ન 27. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, સુપર ફોસ્ફેટ. આ સુપર ફોસ્ફેટ એ કૃત્રિમ ખાતર નથી, પણ યુરિયા છે એ કૃત્રિમ ખાતર છે. એમોનિયમ સલ્ફેટ છે એ પણ કૃત્રિમ ખાતર છે. પ્રશ્ન નંબર 28. NPKમાં કયું તત્વ આવેલું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કેલ્શિયમ. NPKમાં કેલ્શિયમ તત્વ આવેલું નથી, પણ નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ 3 તત્વો આવેલા છે. પ્રશ્ન 29. નીચેના વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? વિધાન 1. કૃત્રિમ ખાતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે. વિધાન 2. કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળતા નથી. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, 1 અને 2 બંને વિધાનો ખોટા છે. કૃત્રિમ ખાતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે, આ વિધાન ખોટું છે. કુદરતી ખાતરમાં હોય, અને કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળતા નથી, આ વિધાન પણ ખોટું છે. કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળે છે. પ્રશ્ન નંબર 30. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય છે. આ માટે નીચેનામાંથી શું બંધ બેસતું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, જૈવિક ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે. આ વિધાન છે એ જૈવિક ખાતરની તુલનામાં, જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય. આ માટે આ વિધાન છે જૈવિક ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે, આ બંધ બેસતું નથી. પણ જૈવિક ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે, આ સાચું છે. જૈવિક ખાતર જમીનને છિદ્રાળુ બનાવે છે, જેથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય, આ પણ સાચું છે. અને જૈવિક ખાતરમાં વનસ્પતિને જરૂરી પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય, આ પણ સાચું છે. પ્રશ્ન 31. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કારખાનામાં. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. પ્રશ્ન 32. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. પ્રશ્ન 33. સિંચાઈ માટે નીચેના વિધાનો ધ્યાનમાં લેતા કયો વિકલ્પ સાચો છે? વિધાન 1. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ અલગ અલગ હોય છે. વિધાન 2. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 1 અને 2 બંને સાચા છે. સિંચાઈ માટેના આ વિધાનો છે કે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ અલગ અલગ હોય, આ વિધાન સાચું છે. અને ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય, આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 34. નીચે પૈકી કયો સિંચાઈનો સ્ત્રોત નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, દરિયો. દરિયો છે એ સિંચાઈનો સ્ત્રોત નથી, કારણ કે દરિયામાં ખારું પાણી હોય છે, પાક બળી જાય. કૂવામાંથી સિંચાઈ કરી શકાય, તળાવમાંથી અને નહેરોમાંથી આપણે સિંચાઈ કરી શકીએ. પ્રશ્ન 35. નીચેનામાંથી સિંચાઈ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ટપક પદ્ધતિ. સિંચાઈ માટેની ટપક પદ્ધતિ છે એ પરંપરાગત એટલે કે વર્ષો જૂની પદ્ધતિ નથી, પણ ચેન પંપ,रहेट અને ઢેકલી છે એ પરંપરાગત એટલે કે વર્ષો જૂની પદ્ધતિઓ છે પાણી પાવા માટેની. પ્રશ્ન 36. પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઈ પદ્ધતિને યોગ્ય ગણશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ છે એ પદ્ધતિમાં પાણીનો વધુ બગાડ થતો નથી, એટલે સિંચાઈ માટેની યોગ્ય પદ્ધતિ છે. ટપક પદ્ધતિ પણ યોગ્ય પદ્ધતિમાં આવશે. પ્રશ્ન 37. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે અસમતલ ભૂમિ માટે ફુવારા પદ્ધતિ યોગ્ય છે. પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં પણ ફુવારા પદ્ધતિ યોગ્ય છે. અને રેતાળ જમીન હોય ત્યાં પણ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 38. જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડતું હતું. આ માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ટપક પદ્ધતિ. જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડતું હતું.
આ માટેની પદ્ધતિ ટપક પદ્ધતિ છે. પ્રશ્ન 39. ટપક સિંચાઈ પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે. આ વિધાન છે એ ટપક સિંચાઈ પદ્ધતિ માટે ખોટું છે, કારણ કે ટપક સિંચાઈમાં પાણીનો વ્યય થતો નથી, પણ તેમાં ટીપે ટીપે પાણી છોડના મૂળમાં પડે છે. આ વિધાન સાચું છે. ફળ આપતી વનસ્પતિ તેમજ વૃક્ષોની સિંચાઈ માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે. આ વિધાન સાચું છે. અને પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ વરદાન સમાન છે. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 40. છાયા અને માયા ખેતરે ગયા, બંને છોકરીઓ. ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળી છે. તેને તમે શું કહેશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, નીંદણ. ખેતરની અંદર પાકની સાથે જે બીજી વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળે, ખળને, રોકળને, એને આપણે નીંદણ તરીકે ઓળખીએ. પ્રશ્ન 41. પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નિંદામણ. પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહેવામાં આવે. સાદી ભાષામાં આપણે એને નેદવું કહીએ. પ્રશ્ન 42. નીંદણ દૂર કરવું આવશ્યક છે, કારણ કે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે તે પાકને મળતા પોષક દ્રવ્યો તેમજ પાણીમાં ભાગ પડાવે છે. પછી તે લણણી માટે વિક્ષેપ ઊભો કરે છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે. એટલા માટે નીંદણ દૂર કરવું જરૂરી છે. પ્રશ્ન 43. નીંદણને દૂર કરવા માટે વપરાતા રસાયણોને ખાલી જગ્યા કહે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, નીંદણનાશક. નીંદણને દૂર કરવા માટે વપરાતા રસાયણો છે એને નીંદણનાશક કહેવામાં આવે. પ્રશ્ન 44. જયેશભાઈ ખેતરમાં નીંદણનાશકનો છંટકાવ કરવાના છે, તે માટે તમે તેમને શું સલાહ આપશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, છંટકાવ કરતી વખતે મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. જ્યારે આપણે ખેતરની અંદર નીંદણનાશક દવાનો છંટકાવ કરીએ તો છંટકાવ કરતી વખતે આપણું મુખ અને નાક હોય એ કપડાથી ઢાંકી દેવું જોઈએ, કારણ કે આ દવા છે એ ઝેરી હોય છે, એટલા માટે. પ્રશ્ન 45. લણણી ક્યારે કરવી જોઈએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે. એટલે કે પાકને ક્યારે ટૂંકમાં કાપવો જોઈએ? તો કે પાક પૂર્ણ પરિપક્વ, પાક કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યારે આપણે લણણી કરવી જોઈએ. પ્રશ્ન 46. લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, હાર્વેસ્ટરનો. લણણી કરવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 47. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, થ્રેશિંગ. કાપવામાં આવેલા પાકમાંથી ઘઉં આપણે વાટી લીધા, પછી દાણા છે એ આપણે લોહીમાંથી બહાર કાઢવા માટે આપણે થ્રેશરનો ઉપયોગ કરીએ, તો એના માટેની પ્રક્રિયા છે એને થ્રેશિંગ કહેવામાં આવે. પ્રશ્ન 48. લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવો જોડાયેલા નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ક્રિસમસ અને ઉત્તરાયણ. લણણી એટલે કે પાકને જ્યારે કાપવામાં આવે તો તેની સાથે ક્રિસમસ અને ઉત્તરાયણ છે એ ઉત્સવો જોડાયેલા નથી, પણ પોંગલ અને બૈસાખી જોડાયેલા છે. હોળી દિવાળી ટાણે પણ આપણે માંડવીનો પાક ઉપાડતા હોઈએ, અને નાબનિયા અને બિહુ ઉત્સવો છે એ પણ લણણી સાથે જોડાયેલા છે. પ્રશ્ન 49. સંગ્રહ કરતા પહેલાં બીજને તાપમાં સૂકવવા જરૂરી છે, જો આમ ન કરવામાં આવે તો ખાલી જગ્યા થાય. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે તેની બગડવાની શક્યતાઓ વધી જાય જો બીજને સૂકવવામાં ન આવે તો સંગ્રહ કરતાં પહેલાં. પછી સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ છે, અને બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના પણ થઈ શકે. એટલા માટે સંગ્રહ કરતાં પહેલાં બીજને આપણે તડકામાં સૂકવવા જોઈએ. પ્રશ્ન 50. છેલ્લો પ્રશ્ન. રોશનીએ તેની મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી પર તરવા લાગ્યા. રોશનીને આશ્ચર્ય થયું કે આવું શા માટે થયું? તમારું મંતવ્ય જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, બીજ ક્ષતિગ્રસ્ત હશે. બરાબર. એક રોશનીની મમ્મી છે એને એક વાસણ લીધું, એમાં પાણી નાખ્યું, એમાં ચણા નાખ્યા,
તો એમાં પાણી ઉમેરતા થોડી મિનિટમાં જ કેટલાક બીજ છે એ પાણીની ઉપર આવી ગયા, તરવા લાગ્યા ચણા, અને બીજા નીચે બેસી ગયા. તો જે ઉપર તરવા લાગ્યા તો એ બીજ કેવા હશે? ક્ષતિગ્રસ્ત હશે. અને પાણીની નીચે જે બેસી ગયા એ ચણા છે એ સારા હશે. તો આપણો ઉત્તર આવશે બીજ ક્ષતિગ્રસ્ત હશે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.